શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છાશ એ એક અત્યંત ગુણકારી પીણું છે. ખાસ કરીને ભારતીય ભોજનમાં તેનું ખૂબ મહત્વ છે. જમતી વખતે છાશ ક્યારે પીવી તે અંગે કેટલાક ચોક્કસ નિયમો અને ફાયદાઓ છે. જમ્યા પછી છાશ પીવાનો શ્રેષ્ઠ સમય. મોટાભાગના આયુર્વેદિક અને આરોગ્ય નિષ્ણાતો ભોજન પછી છાશ પીવાની ભલામણ કરે છે. આના કેટલાક કારણો છે. પાચનમાં મદદ. છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ, સારા બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ ખોરાકના પાચનમાં મદદ કરે છે. તે જઠરાગ્નિને પ્રજ્વલિત કરીને ખોરાકને સરળતાથી પચાવે છે. એસિડિટી અને ગેસમાં રાહત. ભોજન પછી છાશ પીવાથી પેટમાં થતી બળતરા, એસિડિટી, અપચો અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. છાશ પેટને ઠંડક આપે છે. પોષક તત્વોનું શોષણ. છાશ ખોરાકમાંથી પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે, જેથી શરીરને વધુ ફાયદો થાય છે. ભારે ભોજન પછી. જો તમે ભારે અથવા તળેલું ભોજન લીધું હોય, તો છાશ તે ભોજનને પચાવવામાં મદદ કરીને પેટને હળવાશ આપે છે. બપોરનો સમય શ્રેષ્ઠ. છાશ પીવા માટે બપોરનો સમય, લંચ પછી, સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, બપોરે આપણી પાચન શક્તિ સૌથી વધુ સક્રિય હોય છે. ક્યારે ન પીવી? સાંજે કે રાત્રે. સાંજે કે રાત્રે છાશ પીવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો તમને કફ કે શરદીની પ્રકૃતિ હોય. રાત્રે પાચન શક્તિ ધીમી હોય છે અને છાશ ઠંડી હોવાથી કફ વધારી શકે છે, જેનાથી શરદી ખાંસી થઈ શકે છે અથવા ઊંઘમાં ખલેલ પડી શકે છે. ખાલી પેટે. કેટલાક લોકોને ખાલી પેટે છાશ પીવાથી ફાયદો થાય છે, જેમ કે પેટ સંબંધિત સમસ્યાઓમાં, પરંતુ સામાન્ય રીતે ખાલી પેટે છાશ ન પીવાની સલાહ આપવામાં આવે છે. આદર્શ છાશ. તાજી અને મોળી છાશ શ્રેષ્ઠ છે. છાશમાં ચપટી સંચળ, જીરું પાવડર, મરી પાવડર અને ધાણાજીરું નાખીને પીવાથી પાચન વધુ સારું થાય છે અને સ્વાદ પણ વધે છે. ટૂંકમાં, જમતી વખતે, ખાસ કરીને બપોરના ભોજન પછી અને ભોજનના 10-15 મિનિટ પછી, છાશ પીવાથી પાચન સુધરે છે અને શરીરને અનેક ફાયદા થાય છે.